ગુજરાત રાજ્યમાં ગુજરાત પોલીસ દ્વારા એક મુહિમ ચલાવવામાં આવેલ છે, જેમાં ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાય, લોકોમાં સુરક્ષા અને સલામતી અનુભવાય તથા સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્ર માધ્યમથી અસામાજિક ગુંડા તત્વો વિરુદ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે જે નામીચા જે ગુનેગારો હતા જે એનું એક લિસ્ટ બનાવવામાં આવેલ છે. જે જૂનું લિસ્ટ હતું એને રિવાઇઝ કરવામાં આવેલ છે અને એવા ગુંડા તત્વોની યાદી બનાવીને એ તમામનો સંપર્ક કરીને એ લોકોને કડક સૂચના આપવામાં આવેલી છે કે કાયદો અને વ્યવસ્થા કોઈ પણ પ્રકારે હાથમાં લે નહીં, અને જો હાથમાં લેશે તો એમને કડક કાયદાકીય પગલાંનો સામનો કરવો પડશે એવી સમજ કરવામાં આવેલ છે. અને ગુજરાત પોલીસનું જે છે એ આવા લુખ્ખા તત્વો કે ગુંડા તત્વો વિરુદ્ધ એક મુહિમ આરંભી છે, જેના ભાગરૂપે કાર્યવાही કરવામાં આવેલ છે. नमस्कार। गुजरात पुलिस राज्य में लॉ एंड ऑर्डर और पब्लिक सेफ्टी को मेंटेन करने के लिए पूरी तरह से कमिटेड है। उसी कमिटमेंट के चलते बोडेली डिवीज़न के 5 पुलिस थानों ने पिछले 2 दिनों में उनके जो पुलिस स्टेशन के क्रिमिनल रिकॉर्ड्स वाले व्यक्ति हैं, ऐसे 18 व्यक्तियों को पुलिस स्टेशन बुलाया। उनमें 18 व्यक्तियों में बोडेली पुलिस स्टेशन में 2, जेतपुर पुलिस स्टेशन में 4, नसवाड़ी पुलिस स्टेशन में 8 और संखेड़ा पुलिस स्टेशन में 4 व्यक्तियों को बुलाया गया है। इनको बुलाने के बाद उनको किसी भी गैर कायदेसर एक्टिविटी में शामिल होने के विरुद्ध में चेतावनी दी गई है। साथ में उनको नसीहत दी गई है कि वो खुद को रिफॉर्म करें तथा किसी भी गैर कायदेसर एक्टिविटी में इन्वॉल्व ना हो। पुलिस की उनके ऊपर कड़ी से कड़ी वॉच रहेगी। अगर वो किसी भी एक्टिविटी में इन्वॉल्व पाए जाते हैं तो उनके विरुद्ध तुरंत और सख्त કાર્યવાહી की जाएगी। थैंक यू। છોટાઉદેપુર જિલ્લાના તમામ સમાચાર માટે આપનું છોટાઉદેપુર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવશો।